અને આખરે દીપડાએ હાર માનીને નાસી છૂટ્યો। જ્યાં એક તરફ દીપડો તેના જંગલી સ્વભાવમાં કૂતરાનો શિકાર કરવા પ્રયત્નો કરી રહ્યો હતો, ત્યાં બીજી તરફ કૂતરો પણ પોતાના પ્રાણ માટે પૂરી જીત માટે લડી રહ્યો હતો। આશરે 4:15 15 નવેમ્બરના રોજ જયસિંહપુરા ઢોરના દિલ્હી રોડ પર કક્કડના ભેરુજી મંદિરમાં દીપડો કૂદી આવ્યો। સ્થાનિક રહેવાસી યોગેશ પુરીએ જણાવ્યું હતું કે કૂતરો અને દીપડો વચ્ચે લાંબી અને ઉગ્ર લડાઈ થઈ। કૂતરાએ ઘૂસણખોરી અને હુમલાની આશા ન માની, પરંતુ લડાઈમાં તે ઘાયલ થયો। દીપડો દરેક પ્રયાસ પછી પણ કૂતરાને ન પકડી શક્યો અને આખરે ભાગી ગયો। આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં દીપડાને કૂતરાને હુમલો કરતા અને કૂતરાને લડતા દેખાવાની તસવીરો જોઈ શકાય છે। આ ભયાનક હકીકત જ્યારે આસપાસના લોકોએ સાંભળી ત્યારે આ ભયનો માહોલ સર્જાયો અને આ લડાઈમાં કૂતરાને ચહેરા પર ઘણા ઘા આવ્યા હતા અને તેને ઈજાઓ થઈ હતી। કૂતરાની સારવાર માટે પશુ ચિકિત્સકોને બોલાવ્યા હતા અને તે હાલ સારવાર હેઠળ છે। દીપડાના જોવા મળતા જ તેવા ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો। દીપડો ગામની આસપાસના વિસ્તારમાં વધુ જોવાઈ શકે તેવી આશંકા છે અને લોકો એ વિશે સાવચેત રહી રહ્યા છે। આ ઘટના એ ફરી એકવાર એ પ્રદર્શિત કરી છે કે જંગલના પશુઓ, ખાસ કરીને પેન્થર્સ, વસ્તીવાળા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે। તંત્ર અને સ્થાનિક અધિકારીઓના દ્રષ્ટિએ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વધુ સાવચેતી અને કાર્યવાહી કરવાની જરૂરિયાત સ્પષ્ટ છે।